નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। 31ની ઉજવણી શરાબની છોડો વચ્ચે ઉજવવાની તૈયારી કરનારાઓ ચેતજો। પોલીસ વિભાગ છે દારૂડિયાઓને ઝડપી પાડવા સજ્જ। ફાર્મ હાઉસ તથા હોટલો ઉપર બાજ નજર। રોરો ફેરી બંધ થવાની શક્યતાઓ પર રોક। ગુજરાત સરકારની દરમિયાનગીરીથી સંભાવનાઓ ટળી। फेरी संचालकोए पीएमओ तथा सीएमओમાં કરી હતી લેખિત રજૂઆત। સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જે.કે. આલ્ફ્રાન્સો। આગામી 2 વર્ષમાં 10 કરોડથી વધુ પ્રવાસીઓ લેશે મુલાકાત। સ્ટેચ્યુની આસપાસની ચીજ વસ્તુઓ સસ્તી મળવી જોઈએ, કેન્દ્રીય મંત્રીની ટિપ્પણી। નાતાલ પર્વની ઉજવણી બાદ હવે લોકોમાં 31મી ડિસેમ્બરની ઉજવણી માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ 31મીની ઉજવણી શરાબની છોડો વચ્ચે કરનારાઓ માટે પોલીસે તખતો ગોઠવી દીધો છે। વર્ષના અંતિમ દિવસ 31મી ડિસેમ્બરની ઉજવણીમાં તે થનગનાટ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેરમાં કેટલાક સ્થળોએ મ્યુઝિકલ નાઇટ અને કેટલાક સ્થળોએ કલ્ચરલ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તો કેટલાક શરાબ પ્યાસાઓએ હાલથી જ 31મીના માટે સ્ટોક કરવાની શરૂઆત કરી દીધી છે। પરંતુ શરાબની છોડો વચ્ચે 31ની ઉજવણી કરનાર ચેતજો, કારણ કે પોલીસે હાલથી જ દારૂડિયાઓને ઝડપી પાડવા માટે તખતો તૈયાર કરી દીધો છે। પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી વાહન ચાલકોને બ્રીથ એનાલાઇઝરથી ચકાસણી કરવામાં આવશે। ઉપરાંત વિવિધ પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટીઓ પર રોક લગાવવા માટે વિશેષ ટુકડીની પણ રચના કરવામાં આવી છે। જો કે કેટલાકે આ તમામ ઝંઝટમાંથી બચવા હાલથી જ રાજ્યની બહાર કે જ્યાં શરાબની છુટ્ટી છે ત્યાંનું બુકિંગ કરાવી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે। દહેજ ઘોઘા વચ્ચે શરૂ થયેલ રોરો ફેરી હાલના તબક્કે બંધ થવાની શક્યતાઓ પર રાજ્ય સરકારની દરમિયાનગીરીથી રોક લાગી ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ દહેજ ઘોઘા રોરો ફેરીમાં થોડા દિવસે કંઈ ને કંઈ અડચણો આવતી જ રહે છે, અને તેના કારણે તાજેતરમાં રોરો ફેરીના સંચાલકોએ વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે રોપેક્સ ફેરી માટે જે ડ્રેજિંગ થવું જોઈએ તે થતું નથી અને તેના કારણે મુશ્કેલી પડી રહી છે। અહીં દરિયામાં ઓછામાં ઓછી 5 મીટર જેટલી ઊંડાઈ હોવી જોઈએ, જે નથી રહેતી, તેના કારણે મુશ્કેલી પડી રહી છે અને ના છૂટકે ફેરી બંધ કરવાની દિશામાં વિચારણા ચાલી રહી છે। આ અંગે રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી છે અને રાજ્યના ચીફ સેક્રેટરી ડોક્ટર જે.એન. સિંઘે સ્પષ્ટ જણાવી દીધું છે કે રોપેક્સ ફેરીની જે સમસ્યા હશે તે હલ કરવામાં આવશે, પરંતુ આ ફેરી કોઈ પણ સંજોગોમાં બંધ નહીં થાય। રાજ્ય સરકારની દરમિયાનગીરીથી હાલમાં આ ફેરી બંધ થશે એવી શક્યતાઓ પર રોક લાગી ગઈ છે। કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જે.કે. આલ્ફ્રોન્સ મુલાકાતે આવી પહોંચ્યા હતા। તેઓએ અહીં વેચાતી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરવો જોઈએ એવી ટિપ્પણી કરી હતી। કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ એક વીવીઆઈપી હસ્તીઓ તેની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે આજરોજ કેન્દ્રીય પ્રવાસન મંત્રી જે.કે. આલ્ફ્રોન્સ કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા। તેઓ સાથે સ્થાનીય પ્રશાસન પણ જોડાયું હતું। તેઓએ સરદાર સાહેબની પ્રતિમાની મુલાકાત લઈ ગૌરવની લાગણી અનુભવી હતી। તેઓએ જણાવ્યું હતું કે અહીં આગામી 2 વર્ષમાં 10 કરોડ જેટલા લોકો મુલાકાતે આવશે। ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે કેવડિયાના વિકાસ માટે સરકાર પણ આર્થિક મદદ કરશે। કેન્દ્રીય પ્રવાસન મંત્રી નજીકમાં આવેલ મોલમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્કાવાળી ટી-શર્ટ ખરીદી રહ્યા હતા, ત્યારે તેઓને એક મહિલાએ અહીં મળતી ચીજ વસ્તુઓ મોંઘી હોવાની ફરિયાદ કરી હતી, જેને તેઓએ સમર્થન પણ આપ્યું હતું અને તેઓએ અહીં વેચાતી ચીજ વસ્તુઓ સસ્તી હોવી જોઈએ એવી ટિપ્પણી પણ કરી હતી। मैं डिस्कस किया, हमारा गुजरात टूरिज्म मैनेजर रहे हैं जिन्हों हैं, मैं इससे भी बात किया है, हम इसको इधर में और सेंट्रल गवर्नमेंट और तो पैसा इन्वेस्ट करेगा और पैसा खर्चा करेगा, हम कैसे इसको एक सर्क्यूट बना सकता है। हमारे स्टैचू इधर हैं, अभी तो इसका आगे हमारा तो वाइल्ड लाइफ सेंचुरी है और उसका दूर में नहीं एक अच्छा हिल स्टेशन बना सकता है। ये सब बनाकर लोग इधर आने तो 3-4 दिन इधर रुकना है, ठीक है, ये है हमारा ऑब्जेक्टिव। ऐसे होने तो हमारा इकोनॉमी को अच्छा है, हमारा देश के लिए बहुत अच्छा। સરકાર દ્વારા કેટલીક બેંકોના એકત્રીકરણ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેના વિરોધમાં આજરોજ બેંક વર્ક્સ યુનિયન દ્વારા બંધ પાડવામાં આવ્યો હતો।
કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકોને મોટી રાષ્ટ્રીયકૃત બેંકોમાં મર્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આ એકત્રીકરણના વિરોધમાં આજરોજ ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત બેંક વર્ક્સ યુનિયન પણ જોડાયું હતું. હડતાળના પગલે આજરોજ ભરૂચની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા, જેના કારણે કરોડોના આર્થિક વ્યવહાર ખોરવાઈ ગયા હતા. બેંક કર્મચારીઓની માંગ છે કે હાલમાં ભારત જેવા દેશમાં બેંકોના એકત્રીકરણને નહીં પરંતુ બેંકોનો વ્યાપ વધારવાની જરૂર છે. આમે કેટલાય વિસ્તારોમાં બેંકો પહોંચી નથી, ત્યારે સરકારે તે દિશામાં પ્રયત્નો કરી બેંકોનો વ્યાપ વધારવો જોઈએ. આજની પ્રતિક હડતાળમાં ભરૂચની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જોડાયા હતા. આજે યુએબીયુના સંગઠનના 9 યુનિયનો દ્વારા આજે મર્જરના વિરુદ્ધમાં સ્ટ્રાઇકનું એલાન કરવામાં આવેલું છે. આ મર્જરથી ઘણા લોકોને નુકસાન થવાની શક્યતા અમારા બેંક વર્ગને દેખાઈ રહી છે. મર્જર બેંકના એ ટર્મ્સમાં જોઈએ તો એક જાતનું મર્ડર છે, જેમાં ઘણા કર્મચારીઓની નોકરી ગુમાવવાના ચાન્સીસ વધી રહ્યા છે. હવે ધારો કે મર્જર કરવામાં આવે તો સૌથી વધારે ઇફેક્ટેડ અત્યારે જે જોવામાં આવી રહ્યું છે એ પ્રમાણે ગુજરાત જ હોઈ શકે, કારણ કે ગુજરાતની 2 મેજર બેંક દેના બેંક અને બેંક ઓફ બરોડાનું મર્જર થઈ રહ્યું છે. એટલે જ્યારે પણ એક્સેસ વધારાના સ્ટાફનું જ્યારે આપણે ટ્રાન્સફર કરવામાં આવશે એ મોટે ભાગે ગુજરાતમાંથી જ હોઈ શકે, અને જો નહીં ટ્રાન્સફર કરવામાં આવે તો ખોટી રીતે એ લોકોને હેરાનગતિ કરવામાં આવે અને એ લોકોને CRS માટે કમ્પલસરી રિટાયરમેન્ટ માટે વિચારવું પડે એવા સંજોગો ઊભા થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે અમારો આ વિરોધ છે, મર્જર કોઈપણ સંજોગોમાં થવું ના જોઈએ. ભરૂચ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રવીણ કેસરિયાનું આજરોજ હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું હતું. ભરૂચ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ કેસરિયાએ આજરોજ બપોરના અરસામાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેઓને સારવાર મળે એ પૂર્વે જ તેઓનું મોત નીપજ્યું હતું. તેઓ છેલ્લા 20 થી 25 વર્ષથી નગરપાલિકામાં સેનેટરી વિભાગમાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં તેઓના ઉપરી અધિકારી CG વાસિયા નિવૃત્ત થતાં તેઓને નગરપાલિકા દ્વારા તેઓનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. મૃતક પ્રવીણભાઈના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેઓના માથે કામનું ભારણ વધ્યું હતું અને કામના ભારણને કારણે તેઓને હૃદયરોગનો હુમલો આવતા મોત થયું છે. બનાવ્યા પછી મેં એમની સાથે વાતચીત કરી કે ભાઈ તમે આ એકદમ કેવી રીતના થયું. કાલે રાત્રે તો આપણે મળેલા હતા અને શું થયું એકદમ, કારણ કે હું નોકરી પર હતો ને નોકરીનું પ્રેશર મારે એટલું બધું હતું ને કે મને કોઈ સમજ નથી પડતી કે મારે કેવી રીતના કામ કરવું, કેવી રીતના શું કરવું. કારણ કે ઉપરથી એટલું બધું પ્રેશર આવે છે મારી પર કે 24 કલાક ડ્યુટી કરું તોય મારે ઓછું પડે છે. ઘરના સભ્યોને પણ હું ટાઈમ નથી આપી શકતો. મારો છોકરો શું કરે છે, કયા માર્ગે જઈ રહ્યો છે એ બી મને ખબર નથી પડતી. યજ્ઞેશ સુપત મારું નામ છે સર. મારા પ્રવીણભાઈ એ મારા મામા છે. બીજું કે હું પણ ઘણી વખત અહીં ગાડી આવ્યો હશે કે એમની સાથે ફોન પર પણ જો વાત થઈ હશે તો સર એ છે ને એવું જ કે હું જોબ પર છું. માણસ 24 કલાક જો જોબ કરે સાહેબ, હવે એના પર કેટલું બર્ડન હશે કે ઉપરથી કેટલું પ્રેશર હશે, બરાબર છે. તો એ વ્યક્તિ પોતાના ઘરને ટાઈમ નથી આપી શકતો કે પોતાની જિંદગી એટલે પોતાને એના માટે પણ ટાઈમ નથી કાઢી શકતો, પોતા માટે પણ એ વ્યક્તિ ટાઈમ નથી કાઢી શકતો. આટલું બધું પ્રેશરથી નગરપાલિકા જો વર્ક કરાવતી હોય તો ચીફ ઓફિસર સાહેબ હોય, પ્રમુખ સાહેબ હોય, એમને મારી વિનંતી કે મારા ઘરે તો આવો બનાવ બન્યો સાહેબ, પણ બીજી વાર કોઈક વ્યક્તિને આ પોસ્ટ આપતા પહેલાં પણ વિચાર કરજો. મારું નામ હિરેન કેસરિયા છે. હું ઘરે રહું છું. મારા ફાધરને મેં જોયા છે, એ મને ડ્યુટી કરીને 7:30 વાગે ખાલી જમવા આવતા હતા અને 8:30 વાગે ફરી પાછા ફોન આવે એટલે નીકળી જાય, પછી 12:30 વાગે આવે. આખો દિવસ પાછું 12:30 તો એવું નહીં કે ભાઈ સવારે તમારે લેટ જવાનું હોય કે એવું, 7, 7:30 ઊભા થઈને ફરી પાછા ડ્યુટીએ નીકળી જતા હતા. તો અમે જાતે ઘરવાળા શોખ હતા કે આટલી બધી ડ્યુટી હોય, 8 કે 10 કલાકની ડ્યુટી હોય તો અમે કહેતા બી ખરા, તો એમ લિટરલી કહેતા અમને કે કંટાળી કહેવાય છે, થાકી જવાય છે, પ્રેશર જ એટલું બધું છે કામનું, એટલો બધો લોડ આવે છે જેની કોઈ હદ નહીં એમ. તો મારાથી તો કાંઈ બોલાય એવું છે જ નહીં, હું બી ફ્રેન્ક આપને કહું છું. પણ આવું પ્રેશર બી એટલું બધું બી પ્રેશર કોઈને નહીં આપવું કે કોઈ વ્યક્તિ જીવ જ જતો રહે. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા JB મોદી પાર્ક ખાતે કિલ્લોલ કાર્યક્રમનો આજથી પ્રારંભ કરાયો. બાળકો જ્ઞાન સાથે ગમ્મત કરી શકે અને મોબાઈલ ગેમ્સ તથા વિડીયો ગેમ્સમાંથી બહાર આવી કંઈક નવું શીખે તે માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના JB કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સના સંયુક્ત ઉપક્રમે કિલ્લોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના જેબી મોદી પાર્ક ખાતે દર શનિવારે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આજરોજ આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, સંસ્કાર ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી પુષ્પાબેન પટેલ, જેબી કેમિકલ્સના કમલેશ ઉદાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના ઘણા બધા કાર્યક્રમ કરે છે. અમે દરેક ફિલ્ડમાં આગળ વધીએ જ છે, પણ સાથે સાથે એવું વિચાર્યું કે બાળકો માટે કંઈક કરીએ ને અમને કમલેશભાઈનો સાથ સહકાર મળ્યો અને તેમના થ્રુ આ એક કિલ્લોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કિલ્લોલ કાર્યક્રમમાં બાળકો અહીં દર શનિવારે આવશે અને બાળકોને રમત ગમત અને અત્યારનું ભણતર એવું થઈ ગયું છે કે છોકરાઓ ભણ્યા જ કરે, પણ રમતા રમતા ભણવાનું અને એમનામાં કોઈક નવી કળા હોય તે શોધાશે અને સાથે સાથે એમને એક એન્જોયમેન્ટ મળશે. અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભરૂચની કલરવ સંસ્થાના બાળકોએ ઉત્કૃષ્ટ નિદર્શન કર્યું હતું. અમદાવાદ ખાતે તારીખ 15 ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર દરમિયાન સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ જિલ્લાના કુલ 90 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં ભરૂચની કલરવ શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ નિદર્શન કર્યું હતું અને 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકો પૈકી 1 ગોલ્ડ તથા 1 બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. આ તમામ બાળકોને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચ જિલ્લાના જે બાળકોએ મેડલ મેળવીને ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે તે બદલ સર્વે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. અને મને મારા કલરવના બાળકોએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી હું અનુભવું છું અને ભવિષ્યમાં પણ આ બાળકો ખૂબ જ પ્રગતિ કરશે એવી આશા વ્યક્ત કરું છું. અમારી સંસ્થાના 2 બાળકો નેશનલ લેવલ પર પણ એક સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી લાવેલા છે, જે પણ આનંદની વાત છે. અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગારકી ચોથ નિમિત્તે અંકલેશ્વર સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ દક્ષા શાહ, કારોબારી સમિતિના ચેરમેન ચેતન ગોળવા, પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ, ભાજપના આગેવાન જનક શાહ, ધર્મેશ મકવાણા સહિતના આગેવાનો જોડાયા હતા અને આરતીમાં ભાગ લઈ ભગવાન ગણેશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જંબુસર તાલુકાના નાદા ગામે સુપ્રીમ ગ્લાસીસ પ્રાઇવેટ કંપની લિમિટેડમાં આ કંપનીમાં સ્થાનિક બેરોજગારોને રોજગારી ન અપાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને ધ્યાને લઈ કોંગ્રેસના કાર્યકરો દ્વારા તાળાબંધી કરવામાં આવી. કાર્યક્રમમાં દક્ષિણ ઝોન પ્રભારી કાલુ ચૌહાણ, ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગઢવી, 150 વિધાનસભા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ભારત ગોહિલ, ભરૂચ જિલ્લા યુથ પ્રમુખ શેરખાન પઠાણ, આમોદ તાલુકા લોક સહકાર પ્રમુખ જકવાન જાલ હાજર રહ્યા હતા. જોકે એક તબક્કે કંપની મેનેજમેન્ટ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. કંપનીને સ્થાનિક નેતાગીરીનું પીઠબળ હોવાનું પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આવનારા સમયની અંદર રસ્તા લોકો આંદોલન અને આજુબાજુમાં રહેલી તમામ કંપનીઓને સ્થાનિકોને રોજગારી આપવાનો મુદ્દો ચગામાં આવશે અને તેની માટે જે બી કંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી, યુથ કોંગ્રેસના માધ્યમથી કે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ કંઈ કાર્યક્રમો ગોઠવવામાં આવશે એ અગ્રેસર રહીને પુષ્કળ રીતે ચલાવીને આ કંપનીઓને તેમનું સ્થાનિક રોજગારી આપવા માટે ગમે એમ કરીને દબાણ કરવામાં આવશે. અંકલેશ્વરના હસ્તી તળાવમાંથી બાઇકની ચોરી કરી ભાગી રહેલ ઈસમને ઝડપી પાડી અંકલેશ્વર શહેર પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના હસ્તી તળાવમાં રહેતા મહેશ અશ્વિનભાઈ તડવીએ પોતાની મોટરસાયકલ નંબર GJ22D4149 ઘરના આંગણામાં પાર્ક કરી હતી. તે વેળા એક ઈસમ તેઓની બાઇક લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે ઘરની સામે આવેલ ગણેશ હોટલના કામદારે મહેશ તડવીને જાણ કરી હતી. તેના પગલે તેઓએ બાઇક ચોરનો પીછો કરી અન્ય લોકોની મદદથી બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા ઈસમની પૂછપરછ કરતા તે ભરૂચ શહેરના કોઠી વિસ્તારનો રહેવાસી યુસુફ અલીજાન પઠાણ હોવાનું બહાર આવ્યું હતું, જેને અંકલેશ્વર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસે બાઇક ચોરીના ગુનામાં આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં રહેતા નૈલેશસિંહ ઉમેન્દ્રસિંહ સાગરોડાએ તેઓની મોટરસાયકલ નંબર GJ16 BD 4297 ઘરની આગળ પાર્ક કરી હતી. એ દરમિયાન ગત તારીખ 21મીના રોજ કોઈ ઈસમ બાઇકની ઉઠાંતરી કરી ગયા હતા. બનાવ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશ પોલીસે ચોરીના ગુનામાં નાની વડોએ હોળી ફળિયામાં રહેતા ભીમસિંહ નાયકને ઝડપી પાડ્યો હતો. તેની વધુ પૂછપરછ કરતા તેને અંકલેશ્વરના સામોર ગામેથી બાઇક ચોરી કર્યો હોવાનું કબૂલ કરતા પોલીસે અંકલેશ્વર શહેર પોલીસનો સંપર્ક કરતા પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર આમલાખાડી બ્રિજ પાસે હાઈવા ટ્રક પલટી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ હાઈવા ટ્રકનો ચાલક અંકલેશ્વર તરફથી રેતી ભરી સુરત બાજુ જઈ રહ્યો હતો. એ દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક ચાલકનો સ્ટીયરિંગ પરનો કાબુ નહીં રહેતા ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરની નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગ દ્વારા શાળાના પટાંગણમાં ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો સાન્તાક્લોઝનો વેશ ધારણ કરી ક્રિસમસ પર્વની ઉજવણી કરી હતી. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ અને શિક્ષકો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જંબુસર તાલુકાના કંબોઈ દરિયા કિનારે એક ડોલ્ફિન માછલી તણાઈ આવી હતી. સ્થાનિકોએ તેને ઊંડા દરિયાના પાણીમાં છોડી મૂકી હતી. કંબોઈના દરિયા કિનારે અવારનવાર ડોલ્ફિન માછલી જોવા મળે છે, ત્યારે ગતરોજ ભરતીના સમયે એક ડોલ્ફિન માછલી કિનારા પર તણાઈ આવી હતી. ડોલ્ફિન માછલીને સ્થાનિક માછીમારોએ લઈ જઈ દરિયાના ઊંડા પાણીમાં તરતી મૂકી દીધી હતી. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ગડકુલ ગામે રહેતો અરવિંદ જમના પ્રસાદ શુક્લા મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચલાવે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની વિવિધ બોટલો નંગ 124 કિંમત ₹13,900ના મુદ્દામાલ સાથે બુટલેગરની અટકાયત કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. 31મી ઉજવણી શરાબની છોડો વચ્ચે ઉજવવાની તૈયારી કરનારાઓ ચેતજો. પોલીસ વિભાગ છે દારૂડિયાઓને ઝડપી પાડવા સજ્જ. ફાર્મ હાઉસ તથા હોટલો ઉપર બાજ નજર. રોરો ફેરી બંધ થવાની શક્યતાઓ પર રોક. ગુજરાત સરકારની દરમિયાનગીરીથી સંભાવનાઓ ટળી. ફેરી સંચાલકોએ પીએમઓ તથા સીએમઓમાં કરી હતી લેખિત રજૂઆત. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે કેન્દ્રીય પ્રવાસન મંત્રી JK આલ્ફાન્સો. આગામી 2 વર્ષમાં 10 કરોડથી વધુ પ્રવાસીઓ લેશે મુલાકાત. સ્ટેચ્યુની આસપાસની ચીજ વસ્તુઓ સસ્તી મળવી જોઈએ, કેન્દ્રીય મંત્રીની ટિપ્પણી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.